કહેવાય છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. લાલચ બુરી બલા બધું જ આપણે જાણીએ છીએ સારી રીતે, પણ તેમ છતાં પણ લાલચમાં આવી જઈએ છીએ, જાળમાં ફસાઈને બરબાદ થઈ જઈએ છીએ. રૂપિયાની બોલબાલાવાળા જમાનામાં રૂપિયા કમાવાનો શોર્ટકટ એટલે છેતરપિંડી. ગમે તે રીતે લોકોને મૂર્ખ બનાવો અને રૂપિયા ભેગા કરી છુમંતર થઈ જાઓ. ઉત્તર ગુજરાતમાં તો આપણે જોયું, હવે આ બીમારી સૌરાષ્ટ્રમાં પણ લાગી છે અને એમાં સૌરાષ્ટ્રવાસીઓ સપડાઈને લૂંટાયા છે. ટિબેકોની અંદર તમને 4,25,000 રૂપિયા તમે રોકશો એટલે તમને વળતર રૂપે 400 દિવસની અંદર 12,75,000 રૂપિયા વળતર રૂપે પાછો આપવામાં આવશે. એવા ગરીબ માણસો હે રોજનું લાવીને રોટલું ખાય મજૂરી કરે ને એવા બિચારા નાખ્યું, લાલચ આપી મકાન થઈ જાય આ થઈ જાય એવી રીતે આપ્યા. લગભગ અમારા સમાજના હતા ને, એટલે અમારા સમાજના હિસાબે અમને એમ થયું કે ના આપણા સમાજનો છે એટલે ખોટું તો નહીં કરે, એટલે આપણે બધાએ પૈસા અમે રાખેલા હતા. અમારા મોટા ભાઈ છે, અમારા ભાઈઓ છે, મારા માસીના દીકરા ઘણા છે. આમાં બધો આખો સમાજ છે ને, આખા સમાજના લગભગ લોકોએ 300 થી 400 જણાએ અમારા સમાજના બધાએ આની અંદર પૈસા નાખેલા. મોટા વળતરની લાલચ, બતાવતા મોટા મોટા સપના, સમાજના કહીને છેતરપિંડી. આ એ રોકાણકારો છે કે જેમની સાથે છેતરપિંડી થઈ છે. કોઈને સમાજના છીએ, વિશ્વાસ રાખો કહીને છેતર્યા, તો કોઈને મોટા વળતરની લાલચ આપીને છેતર્યા, તો કોઈને મોટા મોટા સપના બતાવીને રોડપતિ બનાવ્યા. આ વાત થઈ રહી છે રાજ્યમાં સામે આવેલા નવા પોન્ઝી સ્કીમની. ઉત્તર ગુજરાતના BZ કૌભાંડ બાદ બીજું મોટું પોન્ઝી સ્કીમનું કૌભાંડ રાજકોટથી સામે આવ્યું છે. બ્લોકારા નામની કંપની પોન્ઝી સ્કીમની જાળ થકી લોકોને લૂંટ્યા, જેમાં 8,000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાની ચર્ચા છે. ગુજરાતભરમાં આ બ્લોકારા કંપનીએ જાળ પાથરી હતી, પરંતુ મોટાભાગના રોકાણકારો સૌરાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. તો છેતરપિંડીની બ્લોકારા કંપની સ્કીમની મોડસ ઓપરેન્ડી એટલે સ્કીમની વાત કરીએ તો કંપની ક્રિપ્ટોમાં રોકાણ કરે છે તેવું કહેતી અને તે રોકાણકારો પાસેથી TBAC કોઈનમાં રોકાણ કરાવતી. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોને ID વેચીને વળતર મેળવી શકશો તેવી લાલચ આપતી અને આ કરન્સીનો ભાવ $300 સુધી પહોંચશે તેવી લાલચ આપતી. રોકાણકારોને જાળમાં ફસાવા તે મોબાઈલ ઝૂમ મિટિંગો રાખતા તેમજ મોટી મોટી હોટલમાં મિટિંગના ફોટા વિડીયો બતાવતા, જેમાં પાછળ બ્લોકારા કંપનીનું બેકગ્રાઉન્ડ દેખાતું અને આગળ કેટલાક લોકો ઉજવણી કરતા દેખાતા. મહત્વનું છે કે આ કંપની જુદા જુદા શહેરોમાં ઓફિસ ખોલવાના બદલે શહેરોમાં સેમિનારો યોજીને લોકોને ફસાવતા હતા. તો સુરતમાં 3 મહિના પહેલા કંપની સામે ફરિયાદ નોંધાયા બાદ હવે રાજકોટથી પણ લોકો સામે આવ્યા છે. આજથી 2 વર્ષ પહેલાં આ લોકો બ્લોકોરા નામની એક કંપની લઈને આવ્યા અને એની અંદર માણસોએ પૈસા રોક્યા. એટલે 1 લાખ રૂપિયા રોકો ને એટલે 3 લાખ રૂપિયા 1 વર્ષની અંદર કે 400 દિવસની અંદર આપે, આ રીતની આ લોકોની સ્કીમ હતી. અને લગભગ અમારા સમાજના હતા ને, એટલે અમારા સમાજના હિસાબે અમને એમ થયું કે ના આપણા સમાજનો છે એટલે ખોટું તો નહીં કરે, એટલે આપણે બધાએ પૈસા અમે રાખેલા હતા. અમારા મોટા ભાઈ છે, અમારા ભાઈઓ છે, મારા માસીના દીકરા ઘણા છે. આમાં બધો આખો સમાજ છે ને, આખા સમાજના લગભગ લોકોએ 300 થી 400 જણાએ અમારા સમાજના બધાએ આની અંદર પૈસા નાખેલા. છોકરાના 2,10,000 રૂપિયા હે, મારી છોકરીના 1 લાખ રૂપિયા, અમારા ભાઈ બીજા એના 1 લાખ રૂપિયા. એવા ગરીબ માણસો હે રોજનું લાવીને રોટલું ખાય મજૂરી કરે ને એવા બિચારા નાખ્યું, લાલચ આપી મકાન થઈ જાય આ થઈ જાય એવી રીતે આપ્યા. આમાં અમુક નોકરીઓ કરતા એને બિચારાને પેન્શન આપતા હોય ને 20-25 લાખ રૂપિયા એને રોકી દીધા, એને બિચારાના ગયા. હા, એવા તો સુરેન્દ્રનગર જિલ્લામાં એવા ઘણા માણસો એના પૈસા રોકેલા ગયા છે. બીજાને મારા શરમે રાખ્યા હોય એવાના ગયા. એમાં મારી ઉપર ભરોસો હોય એટલે તમે કહો નાખો એટલે તમે નાખો, ભાઈ તમને જે હું શું જવાબ આપું એને? આવી રીતે નાખેલા પૈસા છે. આવા તો એ સુરેન્દ્રનગર જિલ્લામાં 250-300 જણા છે. હાલ તો રાજકોટમાંથી સામે આવેલા 12 લોકો આ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે. રાજકોટની અંદર લગભગ અમે લોકો 12 જણાએ અરજી કરી છે રાજકોટની અંદર, અને ટોટલ 30 થી 35 જણા રાજકોટમાં નીકળે અને આંકડો બધાનો લગભગ 2.5-3 કરોડ જેવા આસપાસ નીકળે, 3 કરોડ ઉપર. રાજ્યની અંદર અંદાજે કેટલા રોકાણકારો હશે અને કેવડી કિંમત થઈ? રાજ્યની અંદર લગભગ 7 થી 8 હજાર રોકાણકારો નીકળે. પરંતુ ગુજરાતમાં ચાલતા લૂંટનો ધંધો અહીં પૂરો નથી થતો.
પોન્ઝી સ્કીમોની ભરમાર વચ્ચે ઉત્તર ગુજરાતમાં લકી ડ્રોની માથાકૂટ ચાલી રહી છે. પોલીસ ખુદ ફરિયાદી બની હોવા છતાં લોકો હજી પોતાની કિસ્મત અજમાવવાના નામે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. 14 જાન્યુઆરીના રોજ થરાદના સેદેલા ગામે લકી ડ્રોનું આયોજન કરાયું હતું. જે મામલે ખુદ પોલીસ ફરિયાદી બની છે અને લકીના આયોજકો સામે ફરિયાદ નોંધી છે. આયોજકો સામે ફરિયાદ નોંધાતી હોવા છતાં બનાસકાંઠામાં લકી ડ્રોનો રાફડો ફાટ્યો છે. ધાનેરામાં 8 ફેબ્રુઆરીના રોજ થનાર લકી ડ્રોની કૂપનોનું બિંદાસ વેચાણ થઈ રહ્યું છે. લકી ડ્રોના આયોજક પ્રવીણ ચૌધરી સોશિયલ મીડિયામાં જાહેરાતો કરી રહ્યો છે. ખેર, આમ રાજ્યમાં બેરોકટોક લૂંટના ધીકતા ધંધા ચાલી રહ્યા છે, જેમાં ગરીબ સામાન્ય વર્ગ રૂપિયા કમાવાની લાલચી રૂપિયા ગુમાવી રહ્યા છે. બ્લોકારા જેવી કંપનીનો કાળો પડછાયો રોકાણકારો પર પડી રહ્યો છે. ફરિયાદ બાદ પોલીસ તો પોતાનું કામ કરશે, પરંતુ લોકોએ જાગૃત થવાની જરૂર છે કે આવી સ્કીમો કિસ્મત અજમાવવા માટેની નથી. આ તો તમારી કિસ્મત ફોડવા માટેની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.